હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું બજાર કરતાં પણ ઓછા ખર્ચે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી ડબલ લેયરની ચોકલેટ બરફી. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસિપી ગમે તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ મિત્રો. કુમુસ કિચનમાં તમારું સ્વાગત છે. ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણે હેવી બોટમનું પેન લઈ લેવાનું છે. તેમાં આપણે હાફ કપ જેટલું ઘી એડ કરવાનું છે અને હાફ કપ જેટલું દૂધ એડ કરવાનું છે. પછી બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. અહીંયા આપણે ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું. તો અહીંયા આપણું ઘી અને મિલ્ક સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં મિલ્ક પાવડર એડ કરવાનો છે. તો અહીંયા મેં 2 કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા મેં જે વોલમાર્ટ કંપનીનો નોન ફેટ ડ્રાય મિલ્ક પાવડર મળે છે તે મેં યુઝ કર્યો છે. હવે આપણે તેમાં શુગર એડ કરીશું. તો અહીંયા મેં 3/4 કપ જેટલી શુગર લીધેલી છે. તમારા ઘરમાં ગળપણ જે પ્રમાણે ખવાતું હોય એ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણે લો ટુ મીડિયમ હીટ ઉપર જ આને ગરમ કરીશું અને તેને સતત ચલાવતા રહેવાનું છે. આ ચોકલેટ બરફી બનાવવા માટે મેં માવાનો યુઝ નથી કર્યો. અહીંયા મેં ફક્ત મિલ્ક પાવડરનો જ યુઝ કર્યો છે. અહીંયા લગભગ 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણું બેટર પેનથી અલગ થવા માંડ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે બરફી માટે જેવું બેટર જોઈએ એવું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. અહીંયા બરફી આપણે 2 લેયરની બનાવવાની છે, તેથી આપણે તેના 2 ભાગ કર્યા છે. હવે એક ભાગની જે વ્હાઈટ છે તેને આપણે બાઉલમાં કાઢી લઈશું અને તેને સાઈડ ઉપર મૂકી દઈશું. અને બીજા ભાગમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલો કોકો પાવડર એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. કોકો પાવડર આપણે મિક્સ કરતાં ગેસની ફ્લેમને એકદમ લો જ રાખવાની છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. કોકો પાવડર આપણા બેટરમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે એક પ્લેટ લઈ લેવાની છે, તેને ઘીથી ગ્રીસ કરી લઈશું અને તેમાં બટર પેપર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમને અહીંયા યાદ કરાવી દઉં કે તમને જો મારી આ ચોકલેટ બરફીની રેસિપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બટર પેપર લગાવ્યા પછી આપણે બરફીનું જે વ્હાઈટ લેયર છે તે એડ કરીશું અને સ્પેચ્યુલાની મદદથી તેને સારી રીતે પ્લેટમાં સેટ કરી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે બરફીનું વ્હાઈટ લેયર આપણે સારી રીતે પ્લેટમાં સેટ કરી દીધું છે. અને વ્હાઈટ લેયર સારી રીતે સેટ થઈ જાય પછી આપણે તેમાં ચોકલેટવાળું લેયર એડ કરીશું. તો તમે જોઈ શકો છો કે સ્પેચ્યુલાની મદદથી આપણે બંને લેયરને સારી રીતે સેટ કરી દીધા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બરફીના બંને લેયર સારી રીતે સેટ થઈ ગયા છે. તો અહીંયા મેં બરફીને 1 કલાક માટે ઠંડી થવા માટે મૂકી દીધી હતી અને 1 કલાક પછી મેં તેના પીસીસ પાડી લીધા હતા. અહીંયા ચોકલેટ બરફીને તમે ડ્રાયફ્રૂટ્સ, ચાંદીનો વરખ કે કાજુથી ગાર્નિશ કરી શકો છો. તો અહીંયા મેં ચોકલેટ બરફીને કાજુથી ગાર્નિશ કરી છે અને કાજુથી ગાર્નિશ કર્યા પછી મેં તેને થોડીવાર મૂકી રાખી હતી અને તમે જોઈ શકો છો કે આપણી બરફી એકદમ સરસ બની છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે. બજાર કરતાં પણ ઓછા ખર્ચે સસ્તી, સારી અને એકદમ ફ્રેશ આ ચોકલેટ બરફીની રેસિપી તમે આ દિવાળીમાં જરૂરથી બનાવજો અને કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. તો માવા વગર બનતી આ ઇન્સ્ટન્ટ ચોકલેટ બરફી ફક્ત 10થી 15 મિનિટમાં જ બની જાય છે. ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસિપી ગમે તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટિકટોક ઉપર પણ ફોલો કરી શકો છો. તમે મને ચોક્કસથી ફોલો કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.